તો આગળ સમાચારોમાં વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને સજા ફટકારવામાં આવી છે। ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં સજા, ચેતર વસાવા અને પત્નીને કોર્ટે સજા સંભળાવી છે। રાજપીપળા સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે। આપના એમએલએ ચેતર વસાવા સહિત 9 દોષિત જાહેર થયા છે। તો ફોરેસ્ટ કર્મચારીને મારવાના કેસમાં ચેતર વસાવાને સજા ફટકારવામાં આવી છે। તો ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં ચેતર વસાવા સહિત 9 સામે કાર્યવાહી કરવામાં આવી છે। ચેતર વસાવા અને પત્નીને કોર્ટે સજા સંભળાવી છે। રાજપીપળા સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે। જે આ સમગ્ર મામલો હતો એમાં આપના એમએલએ ચેતર વસાવા સહિત 9 દોષિત જાહેર થયા છે। તો ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો, જે વિવાદ થયો હતો, ત્યારબાદ આ કેસ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને હવે સેશન્સ કોર્ટે સજા ફટકારી છે। ચેતર વસાવા અને તેમના પત્નીને કોર્ટે સજા સંભળાવી છે। તેમના પત્ની અને સાથે અન્ય 9 લોકો મળીને આ સજા સંભળાવવામાં આવી છે। 9 લોકો દોષિત જાહેર થયા છે। આપના ધારાસભ્ય ચેતર વસાવા કે જે અવારનવાર મુદ્દાઓ ઉઠાવતા રહેતા હોય છે, પરંતુ જે જૂનો કેસ હતો કે જેમાં એક ફોરેસ્ટ કર્મચારી પર તેઓએ હુમલો કર્યો હતો, મારવાનો પ્રયત્ન કર્યો હતો, એ જ કેસનો વિડીયો પણ સામે આવ્યો હતો। આ જ મામલાને લઈને હવે સેશન્સ કોર્ટે સજા ફટકારી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને સજા ફટકારવામાં આવી છે। ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં સજા સંભળાવવામાં આવી છે। આ જે સમગ્ર મામલો હતો એમાં હવે કોર્ટે સજા ફટકારી છે। ચેતર વસાવા સહિત 9 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલા જોડાઈ ગયા છે। જે નરેન્દ્ર, જે સમગ્ર કોર્ટનો ચુકાદો આવ્યો છે, સજા ફટકારવામાં આવી છે, શું છે અપડેટ? હાલમાં જો અત્યારે કોર્ટની અંદર છે ધારાસભ્ય ચેતર વસાવા સહિતના અન્ય જે લોકો છે તેમની સર જે અગાઉ કેસ થયો હતો એ કેસને લઈને અત્યારે સજાને લઈને કેટલા વર્ષની સજા છે તેનું હજુ ફાઇનલ ડિસિઝન આવવાનું બાકી છે, પરંતુ હાલમાં સમગ્ર મામલો અત્યારે કોર્ટમાં છે। ત્યારે આપણી સાથે વકીલ છે વંદના ભટ્ટ, એમને જ વાત કરીશું। વંદનાબેન, વાત કરજો કે શું સમગ્ર મામલો છે? હેલો 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 વાત કરો। હેલો હેલો જી બેન, આ જે સમગ્ર મામલો હતો એ શું છે અને ચેતર વસાવાને સજા ફટકારવામાં આવી છે, તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે? જી 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 આ સમગ્ર હા હા જી ચેતર વસાવાનું જે 2023 ની જે મેટર હતી, આપણે એ તો એક જ મિનિટ સર એક મિનિટ વેઇટ કરો આપ। મેડમ બોલો આપ। હેલો હા મેડમ, આજે આખો કેસ મામલો હતો એ સમગ્ર કેસમાં કોર્ટે સજા ફટકારી છે, એટલે દોષિત જાહેર કર્યા છે। શું છે આ સમગ્ર કેસ અને એમાં આપે શું મુદ્દો મૂક્યો હતો? મેડમ, એકચ્યુઅલીમાં આ જે મેટર છે એ મેટર જે છે એમાં ઇનિશિયલમાં જે છે તો ડીજીપી શ્રી જે ગોયલ સાહેબ જે છે એમણે ચલાવેલી હતી, અને પછી એમાં વચ્ચેથી મેટરમાં અડધી મેટરમાંથી સ્પેશિયલ પીપીની નિમણૂક થઈ હતી। એમાં મિસ્ટર અય્યર કરીને જે છે એ આવે છે અને એમણે આ મેટર ચલાવી છે। એટલે આ જે મેટર છે એ 2023ની બનેલી હતી અને 2023માં જે છે તે એમાં જે ફોરેસ્ટ ઓફિસર પર જે ફાયરિંગ થયું હતું અને એમની ફરજમાં જે દરમિયાનગીરી કરી હતી એ અંગેનો આ મેટર છે। અને એમાં વધુમાં વધુ સજાનો જે જોગવાઈ છે 10 વર્ષ સજાની જોગવાઈ છે। હવે કેટલી સજા કરવી એ જે છે તો મતલબના હજી એનું ઓર્ડર કર્યો નથી નામદાર કોર્ટે। આ જે કોર્ટ છે એ આપણે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી હીરપરા સાહેબની કોર્ટમાં મેટર ચાલી રહી છે। જી, અને હવે આગામી ક્યારે, કારણ કે દોષિત જાહેર થઈ ગયા છે, તો મિનિમમ કેટલી સજાની જોગવાઈ હોઈ શકે અને આમાં કઈ સજા થઈ શકે છે? આમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને આમાં જે છે તો દંડની પણ જોગવાઈ છે અને બંને કરી શકાય। ઓકે જી વંદાબેન, મારી સાથે જોડાવા બદલ આપનો આભાર।